આગળ વાત કરીએ છેલ્લા ઘણા સમયથી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈ અને હડતાળના માર્ગે છે ત્યારે હવે આરોગ્ય કર્મચારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 4 એપ્રિલ સુધીનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અલ્ટિમેટમ આપ્યું। 4 એપ્રિલ સુધીમાં હાજર થવા માટે કર્મચારીઓને અલ્ટિમેટમ અપાયું। 4 એપ્રિલ સુધી હાજર થનાર સામે સરકારે જે પગલાં લીધા છે એ પરત લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। 4 એપ્રિલ સુધી હાજર ન થાય તો હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે। હડતાળ ગેરકાયદે હોવાથી એસમાં લાગુ છે। કેટલાક લોકોની જીદના કારણે જ આંદોલન ચાલી રહ્યું છે તેવું પણ ઋષિકેશ પટેલે કહ્યું। 19,000માંથી હાલ 5,000 કર્મચારીઓ ગેરહાજર હોવાની વાતનો સ્વીકાર ઋષિકેશ પટેલે કર્યો છે। ની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે। અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે। એ 7 કેડરોમાંથી લગભગ અત્યારે 19,000માંથી 5,000 જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી, પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે અને જે 4મી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને 4મી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં। નિયમ પ્રમાણે પગલાં ભરેલા જ છે અને હજુ પણ તાત્કાલિક 15 દિવસથી વાટોઘાટો અથવા તેમની માગણીઓ અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે, એ પણ સમજી રહ્યા છે, પરંતુ કેટલીક કોકની જીદના અને હઠના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી।